રિક્ષા ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો, મોત. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેતા આશરે 50 વર્ષના શૈલેષભાઈ મીઠાપરા વ્યવસાયે રિક્ષા ચાલક સવારે રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા. રાજમહેલ રોડ પર પેસેન્જરની રાહ જોઈને રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેઓ રિક્ષામાંથી નીચે પડી ગયા હતા. ઘટના સ્થળે તેમની તબિયત ગંભીર બની હતી અને મોત નીપજ્યું હોવાના જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. હવે કલાક પહેલાં કુમેદાન નાકાના ફર્યા પર આ ભાઈ બેઠા હતા. અમે સામે જ બેઠા હતા ને બેઠા ભાઈને એટેક આવી ગયો રિક્ષામાં. અમે 108ને જાણ કરી, પોલીસને જાણ કરી. 108 આવી તો 108એ જોયું તો ડેડ થઈ ગઈ છે ને તપાસ કરતા આ ભાઈ વિશાલનગર તરસાલી અંબા માતાના ચોકમાં રહી છે. આમને લગભગ કલાક દોઢ કલાક પહેલાં બનાવ બન્યો છે. ના કદી મધી અહીં આવતા હોય છે ભૈયા ને બેઠા હતા રિક્ષામાં એટેક આવી ગયો.